અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે। વાજતે ગાજતે આજે મંદિરમાંથી જળયાત્રા નીકળશે। જળયાત્રાને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પ્રારંભિક વિધિ માનવામાં આવે છે, જેમાં ભજન મંડળી અને બળદગાડા જોડાશે। આબેહૂબ રથયાત્રાની જ પ્રતિકાત્મક યાત્રા આ માનવામાં આવે છે। જળયાત્રામાં સાધુ સંતો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। સાબરમતી નદીએ ભૂદરના આરે નદીનું પૂજન કરવામાં આવશે અને 108 કળશ જળથી ભરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગંગા પૂજન કરશે અને સાબરમતી નદીમાંથી 108 કળશ જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે। મંદિરમાં ભગવાન જગન્નાથજીનો જ્યેષ્ઠ અભિષેક કરાશે। જળાભિષેક બાદ મંદિરમાં મહાઆરતી થશે અને મહાઆરતી બાદ ભગવાન જગન્નાથ ગજવેશમાં દર્શન આપશે। ભગવાન જગન્નાથ વર્ષમાં એક જ વાર ગજવેશે દર્શન આપે છે। મંદિરમાં ભંડારામાં મહાપ્રસાદનો પણ ભક્તજનો લાભો લેશે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે। અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જળયાત્રા નીકળશે। જળયાત્રાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 500થી વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ તૈનાત રહેશે। ટ્રાફિક મેનેજમેન્ટ સીસીટીવી ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી પટેલ। માનસી, આજે જળયાત્રાને લઈને કેવી તૈયારીઓ મંદિરમાં છે? કેટલો સમય બાકી છે જળયાત્રા શરૂ થવાને? જી માનસી। ચોક્કસથી અમિતા, કહી શકાય કે રથયાત્રા પહેલાનું આ સૌથી મોટો પર્વ કહેવાય, કારણ કે રથયાત્રા પહેલા જળયાત્રાની જે પરંપરા છે તે યોજાતી હોય છે અને આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી જે જળયાત્રા છે તે જળયાત્રાનું જે આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી પૂર્વે આજથી ધાર્મિક ઉજવણીનો જે પ્રારંભ છે તે પ્રારંભ થઈ ચૂક્યો છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજથી ભવ્ય જે ધાર્મિક કાર્યક્રમ છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે શાહી જળયાત્રા માટે શાહી ગજરાજની જે સવારી છે તે તૈયાર થયેલી જોવા મળી રહી છે। ધજા પતાકા સાથે તમામ જે ભક્તો છે તે મંદિરના પ્રાંગણમાં આવી પહોંચ્યા છે અને આજે જેઠ સુદ પૂર્ણિમાના પાવન દિવસે સવારે જે ભવ્ય જળયાત્રા છે તે યોજાઈ છે અને જમાલપુર જગન્નાથ મંદિરથી સાબરમતી નદી સુધી સંતો, મહંતો અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે આ જળયાત્રામાં જોડાવાના છે। મહત્વનું છે કે 108 પવિત્ર કળશમાં સાબરમતીનું જે પવિત્ર જળ છે તે જળ ભરીને ભગવાનનો જે જળાભિષેક છે તે આજે કરવામાં આવશે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રનો જે વૈદિક વિધિથી આજે જળાભિષેક કરવામાં આવશે અને જળાભિષેક બાદ ભગવાનને આજે ગજવેશ એટલે કે ગણપતિ સ્વરૂપ જે ધારણ કરવામાં આવશે અને તમામ ભક્તોને તેમના જે દર્શન છે તે દર્શનનો લાભ મળશે। ત્યારબાદ આજે સાંજે 4 વાગે ભગવાન જગન્નાથજી મોસાળ સરસપુર તરફ પ્રસ્થાન કરશે અને ભગવાન આગામી 15 દિવસ સુધી સરસપુરમાં વિરામ લેશે અને ત્યારબાદ તમામ જ્યાં ભક્તો છે તે ભક્તોને દર્શનનો લાભ આપશે। મહત્વનું છે કે રથયાત્રાને લઈને અહીંયા મંદિર પ્રાંગણમાં જે પોલીસ બંદોબસ્ત છે તે પણ તૈનાત જોવા મળી રહ્યો છે। 500થી વધુ જે પોલીસકર્મી છે તે ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી સાથે ચુસ્ત વ્યવસ્થામાં જોડાયા છે અને અત્યારે મંદિરના દ્રશ્યો છે કે 108 જે કળશ છે તે તૈયાર છે અને આ જ કળશમાં જે પવિત્ર ભૂદરના આરેથી જે ગંગા પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ જે પવિત્ર નીર છે તે લઈને આવશે। ખાસ કરીને અહીંયા તમામ જે શાહી સવારી છે તે તૈયાર થઈ ચૂકી છે। ધજા પતાકા સાથે અહીંયા તમામ જે ભક્તો છે તે ભક્તો આવી પહોંચ્યા છે। મહત્વનું છે કે અહીંયા મંદિરના પ્રાંગણમાં આજથી તમામ જે ધાર્મિક વિધિ છે તે વિધિનો પ્રારંભ થઈ ચૂક્યો છે। અહીંયા તમામ જે રથ છે તે પણ તૈયાર જોવા મળી રહ્યું છે।
છે, તમામ જે ભક્તો છે તે ભક્તો અહીંયા જોડાયા છે. ખાસ કરીને દ્રશ્ય બતાવીશ મંદિરના ભક્તો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને તમામ भक्तों अभी पहुंचा है. भक्तों क्या कहोगे, कितना उत्साह है? बहुत उत्साह है और हम 10 साल आते हैं भगवान की महोत्सव यात्रा में और हमें बहुत आनंद आता है भगवान की તમામ જે ભક્તો છે તે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળ સ્વરૂપ જે કૃષ્ણજી છે તેને પણ અહીંયા જગન્નાથજી છે તેમને પણ અહીંયા તમામ ભક્તો લઈને આવ્યા છે. જય શ્રી કૃષ્ણ જય રણછોડ. હું અમદાવાદથી આવું છું ને જલયાત્રામાં ભગવાનનો ઉત્સાહ છે. રથયાત્રાને આતુરતાથી ભાવ છે આખું વર્ષ ને આજે ભગવાનના આનંદ ઉત્સાહથી જય રણછોડ માખણ છું. હું અમદાવાદથી છું, સાપુરથી વાત કરું, સાપુર રહું છું ને આ 3 વર્ષથી ભગવાન બનાવે છે, ઘરે જ રાખીએ છીએ. હરેક તહેવાર અમે અહીંયા મંદિરે લઈને આવીએ છીએ ભગવાન. और एक जगह आप अपने साथ रखते हो? ના, ભગવાનને સાથે લઈને નથી ફરતા, ઘરે જ રાખીએ છીએ કેમ કે ભગવાન બિલકુલ જે તમામ ભક્તો જોવા મળી રહ્યો છે. ખૂબ જ ઉજવણી કરવામાં આવી રહી છે કારણ કે આજથી જ રથયાત્રાના જે પારંપરિક પ્રસંગો છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને આ પ્રસંગોમાં ખાસ કરીને તમામ ભક્તોનો જે ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી પણ અહીંયા જોડાશે જળયાત્રામાં અને અહીંયા તમામ જે કર્તવ્ય પાસ છે તે પણ જોવા મળી રહ્યા છે. તમામ અખાડા કરનાર જે લોકો છે ભક્તો છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે અને આજે ઉદરના આરે સાબરમતી નદી ખાતે ટૂંક જ સમયમાં જે શોભાયાત્રા છે તે મંદિર તરફથી સાબરમતી નદી તરફ રવાના થશે અને ગંગા પૂજન કરવામાં આવશે જેમાં ઉપમુખ્યમંત્રી હર્ષસંઘવી સહિત તમામ જે મહાનુભાવો છે તે પણ ઉપસ્થિત રહેશે. 108 કળશના જળ ભરીને ખાસ કરીને લઈ જવામાં આવશે અને ત્યારબાદ ભગવાનનો જે વૈદિક મંત્રોચ્ચાર છે તેની સાથે જળાભિષેક જે છે તે કરવામાં આવશે. મહત્વનું છે કે પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ખાસ કરીને પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા છે અને ભૂદરના આરે તેઓ જોવા મળી રહ્યા છે. જી આભાર આપનો. તો અત્યારે મંદિરમાં જ્યાં ભક્તિમય માહોલ સર્જાયો છે, લોકો ઉત્સાહપૂર્વક આ જળયાત્રામાં સામેલ થવા માટે તલપાપડ થઈ રહ્યા છે, સાથે સાથે તેની સુરક્ષાનો